4 યુવતી ઉપર 2 યુવકોનો એસિડ એટેકનો ઘટના સામે આવી છે। બાઇક પર આવેલા 2 યુવકોએ એસિડ એટેક કર્યો હતો। બાઇક સવાર યુવકોની છેડતી કરતા હોવાનું યુવતીએ આરોપ લગાવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। એસિડ એટેક કરનાર યુવકો ફરાર છે। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા આનંદ રાજદેવ। આનંદ, જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, કયા પ્રકારની આ ઘટના બની હતી અને હાલ કયા પ્રકારની સ્થિતિ છે? જી ખુશાલી, આપને જણાવી દઉં કે 4:30 વાગ્યે બપોરે આ ત્રણેય મુસ્લિમ પરિવારની સગી બહેનો છે, એ સગી બહેનો પોતાના ઘરે રિનોવેશનનું કામ ફળિયામાં કરી રહી હતી ત્યારે બાઇક ઉપર 2 શખ્સો આવેલા હતા, જેમાંથી યુવતી એક શખ્સને જોઈ ઓળખે છે અને તેમનું નામ સુનિલ નામ છે અને નજીકમાં જ રહે છે। આ સુનિલે ત્રણેય બહેનો ઉપર એસિડ છાંટી અને ફરાર થઈ ગયો હતો। તે દરમિયાન બાજુમાં જ પાડોશની એક દીકરી 8 વર્ષની દીકરી ત્યાં રમતી હતી અને એમને પણ એસિડના છાંટા ઉડતા 4 છોકરીઓ આ ઘટનામાં દાઝી છે। ઘટનાને પગલે જી અત્યારે હાલત કેવી છે તે છોકરીઓની? અત્યારે તળાજા રેફરલ હોસ્પિટલમાં 4 છોકરીઓને સારવાર આપવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે 4 દીકરીઓને ભાવનગર લઈ જવામાં આવી રહી છે। ચોક્કસથી જે આરોપીઓ ફરાર છે, પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે તે લોકોને પકડવા માટે? જી, આપને ખાસ મહત્વના સમાચાર આપી દઉં કે જે યુવકે એસિડ છાંટ્યું છે તે યુવકે તાત્કાલિક બાજુના ખંડેરા ગામમાં ચેકડેમ આવેલો છે અને ત્યાં જઈને તેમણે આત્મહત્યા કરી લીધી છે અને હમણાં જ મારે પોલીસ મિત્ર વાત આભાર આનંદ સમગ્ર માહિતી આપવા બદલ।